મિત્રો, કેમ છો બધા? મજામાં? જય સિયારામ બધાને. તો આજે તો મેં સાંજે વ્લોગ ચાલુ કર્યો છે. કેટલા વાગે? 7:45 થવા આવ્યા છે ત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો. પણ કેમ એ સાંજે વ્લોગ ચાલુ કર્યો છે અને કેમ કે છે ને અત્યારે આમાં જવાનું છે બહાર. પણ હું તમને કહીશ નહીં કે સીધ જવાનું છે, તો તમે આગળ બ્લોગ જોતા રહ્યો એટલે ખબર પડી જશે. અને આજે અમારે ગાડીમાં નથી જવાનું, પણ અમે જ્યાં જઈએ ત્યાં ગાડીમાં જ જઈએ હારે. પણ આજે મારા પપ્પા પણ નથી આવવાના અને અમારે ગાડીમાં નથી જવાનું. અમારે કંઈક અલગ જ વાહનમાં જવાનું છે, તો તમે આગળ બ્લોગ જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. મિત્રો, અમે રાજકોટના મોટા જંકશને પહોંચી ગયા છીએ. જો આ રાજકોટનું સૌથી મોટું જંકશન છે. અને હવે તો તમને ખબર પડી ગઈ છે કે અમે શેમાં જઈએ છીએ. ખબર પડી ગઈ કે અમે ટ્રેનમાં જઈએ છીએ. કેમ કે ટ્રેન ખબર પડી ગઈ કે અમે ટ્રેનમાં જાઉં છું. અને એ નહીં કહું ત્યાં જાઉં છું એ તો હું કહીશ જ નહીં. એ તમે ખેત લગીને લોક જતા રહેજો એટલે તમને અને આને જોવો ક્યાંય હોખ નથી હો. આને નથી ખબર પડતી. તારે આવવાનું છે? તારે આવવાનું છે? હા, અને તું પપ્પા ભેરી વહી જા ને. તો ફાઇનલી મિત્રો અમે જંકશનની અંદર આવી ગયા છીએ. અને આગળ અમારી ગાડી પડી છે, એમાં બેસવાનું છે. જો આ ટ્રેન આવી છે, પણ અમારે આમાં નથી જવાનું. પણ આ તો માણાની ટ્રેન નથી મિત્રો. ફાઇનલી ગાઈઝ અમારી ગાડી ધીમે ધીમે ઉપડી ગઈ છે. મિત્રો આ બેઠીને ત્યારની કાંઈ હોખ નથી. ત્યારે 1 વાગે આવ્યા છે અને જવાનું છે ને 4 વાગે પહોંચશે. પણ હું તમને નહીં કહું સીધ જવાનું છે 4 વાગે એટલે પહોંચશે. એ પાછી મેં તમને હમણાં બતાવી ફૂલ આવે પાછી આ ટ્રેનમાં છે ને આ થોડી કાલે ને ત્યાં પાછી થોડી કાલે ને ત્યાં પાછી તમને આ લાલ લાઈટ દેખાય છે ને એ પવન ચક્કી છે. જો મિત્રો અત્યારે અમે 5 વાગવામાં થોડીક જ વાર છે. અમે અત્યારે ભાટિયા પહોંચ્યા છીએ અને અત્યારે તો અમે જઈએ છીએ મારા માસીના ઘરે. પછી ત્યાંથી ક્યાં જઈએ છીએ ને એ તમારે પાછો બીજો બ્લોગ આવે ને એ તમારે જોવાનો ભૂલતા નહીં. હવે અત્યારે આપણે 5 વાગે મારા માસીના ઘરે જઈને અમે ટ્રેનમાં આવ્યા. અમે મારા માસીને ઘરે પહોંચી ગયા છીએ અને ઠેક સવારે અમે કદાચ 5:30 જેટલું થયું હોય છે ત્યારે અમે પહોંચી ગયા હતા. અને અત્યારે હું એવી છું મેળી ઉપર જીયાન હેન ટ્રેનમાં. ઘડી કંઈ હખ નહોતું. ત્યાં અમે થોડેક પહોંચ્યા ને ત્યારે એ હૂતીને ત્યાં શાંતિ થઈ કે આ પૂઈ ગઈ. પણ બક 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 ચાલુ હતું. જો શું કરસ એ તો હું આવી ને એટલે તું આવ્યું. એ ફોન જોવે છે. અને મિત્રોમાં આવ્યા ને તો જેમ તેમ પહેલાં તો એને આમ સૂઈએ જ ઘડીક બેઠા પછી સૂઈ ગયા. અમે અડધા મેળી ઉપર અડધા પછી એને બેઠો થઈ ત્યાં અડધા ફરિયામાં પવન બહુ મસ્ત આવતો હતો ફરિયામાં. પણ પછી અમે સૂઈ જ ગયા અને અત્યારે અમે એને ઉજાગરો હતો ને એટલે બેઠા અને આખી રાત અમે જાગ્યા હતી. અને આ તો સૂઈ જ ગઈ હતી. આ સૂઈ ગઈ હતી ને તું? હું નથી હોતી. આમ નીંદર જ નથી આવતી. હજી તો આપણે છે ને ઝોલું આવ્યું હોય ને ત્યાં ટ્રેન ઘડી ઊભી રહી જાય. ઘડી પાછું ઝોલું આવે ને ત્યાં ટ્રેન ઊભી રહી જાય એવું થાય. એટલે છે ને આમ સરખી એમાં નીંદર જ ન થાય. ને હું હોતી નથી, ખાલી એમ ઝોલા જ ખાધા એમ. અરે આ તો હે ને આમ લાંબી થઈને હોઈ ગઈ.
એ પાછી છે ને નાની છે ને એટલે એમ લાંબીથી હોઈ જાય એટલે એમ લાંબી થઈને ખવડાવી. તમને એ તો કહેતા ભૂલી ગઈ તમે કોણ કોણ આવ્યા એ કહી દઉં કે જો મારા મામા મામી છે, પછી મારા મામાની 3 છોકરીઓ છે, અને હું, મારા મમ્મી, મારી મોટી બેન અને આ ભૂત. હા, અમે આટલા છે ને ટ્રેનમાં આવ્યા હતા એટલે ટ્રેનમાં મજા આવી. ઓલી વખતે હું નહોતી, ઓલી વખતે મારા મમ્મીની અહીંયા આવ્યા હતા ને ત્યારે હું નહોતી, કેમ કે ત્યારે મારે સ્કૂલ ચાલુ હતી ને એટલે હું છે ને મારા પપ્પા ફેરી આવી હતી. હા, આને તો હાલે ને કેમ કે બાલવાટિકામાં ભણતી, પણ હવે તો પેલું આવી ગયું એટલે કાંઈ નહીં હાલે. હવે તું પેલું આવી ગઈ ને એટલે હવે કાંઈ નહીં હાલે. હો જો તો ક્યાંય જરાય હક નથી બનાવ્યો એને તો. એક ઝાપટ મેં મારી છે ને ત્યારે નથી હોતી તોય દાંત કાઢી. બોલો, હું ઝાપટ મારી હતી ને તોય દાંત કાઢતી હતી, કાંઈ એને અસર જ ન થાય. સવારનો નજારો જો ગામડામાં રમી તો મજા આવે નહીં. જો અહીંયા ખેતર છે, અહીંયા ખેતર છે ને એલી તું ચૂંદડી વહી જા હે ખબર પડે કે નહીં? હે કઈ હાલો હું નીચે જાઉં છું. ટાટા હાલો મિત્રો, હું નીચે જઈ ગયા. નીચે જાઉં. હું તમને કહી દઉં કે અમારે સીધ જવાનું છે. અત્યારે તો હું મારા માસીના ઘરે છીએ અમે, અને અહીંથી અમારે જવાનું છે દ્વારકા ચાલીને. અમે બધા અત્યારે ચાલીને જઈશું. અમારે અત્યારે 4-5 વાગે કદાચ જવાનું છે. તો ઓલી વખતે પણ અમે ગયા હતા, પણ ત્યારે હું છે ને ટ્રેનમાં નહોતી આવી, મારા મમ્મીને ભેરી. આ વખતે ઓલી વખતે મારા પપ્પા ભેરી છે ને હોન્ડામાં આવી હતી, અને અત્યારે મારા પપ્પા અત્યારે નથી આવ્યા, પણ છે ને એ સાંજે હોન્ડા લઈને આવશે. એટલે ઓલી વખતે જેમ મારા પપ્પા હોન્ડા લઈને આવ્યા હતા ને તે દિવસે જ આજે પણ એવી જ રીતના કરશે. એટલે કેમ કે એને કામ હતું ને એટલે અમારા ઘરે ન આવ્યા. એટલે ઓલી વખતે પણ હું મારા પપ્પા ઘરે આવી હતી, કેમ કે મારી સ્કૂલ ચાલુ હતી ને એટલે. તો આજે અને મને ટ્રેનમાં બહુ મજા આવી. પહેલી વખત બેઠી હતી, એમ તો બેઠી ગઈ, પણ પછી મોટી થઈને પછી અહીંયા બહુ મજા આવી. અને હવે અમારે જવાનું છે ચાલીને. તો તમને એ પણ વ્લોગ જોવા મળશે, તો એ વ્લોગ જોવાને તમે ભૂલતા નહીં. અને એનો બીજો વ્લોગ આવશે તો જોવાનું તમે ભૂલતા નહીં. હવે આપણે એન્ડિંગ આપી દઈએ. જો આ વ્લોગ તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી તમારા જય શ્રી રામ. બાય.